હેલો નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણું સૌનું સ્વાગત છે. ને આ વિડીયોમાં તમને હું સમજાવવા માગું છું કે જે આપણો મોબાઈલ છે એમાં એક ખાસ જાદુઈ કેમેરો છે, જે આપણે દુનિયાની ગમે તે ભાષા હોય એ આપણને આપણી ભાષામાં ટ્રાન્સલેટ કરી આપે છે. તો તેનું નામ છે ગૂગલ લેન્સ. તો એના વિશે હું 3 મહત્ત્વના ફીચર્સ છે એ તમને હું સમજાવી રહ્યો છું. તો આ વિડીયો પૂરો નિહાળજો, અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને વધુમાં વધુ શેર કરો તો અમને મોટિવેશન મળી રહે. તો મિત્રો, આપણે જોઈએ કે આપણે ગમે તે ભાષાનું આપણી ભાષામાં ટ્રાન્સલેટ કરવું હોય તો આપણે ગૂગલ લેન્સની મદદથી આપણે ટ્રાન્સલેટ કરી શકીએ છીએ. તો હું તમને ઉદાહરણ સાથે બતાવું. ધારો કે મારે આગળ કરું છું, આનું મારે ભાષાંતર કરવું છે, તો આની પર ક્લિક કરું તો આ ટ્રાન્સલેટ પર ક્લિક કર્યું અને મારી ગુજરાતી ભાષા છે, ધારો કે મારે ગુજરાતીમાં જોઉં છું, આ ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈ ગયું. તો ખૂબ જ મહત્ત્વનું ફીચર્સ છે. તો મિત્રો, આપણે જે પણ ભાષા ના આવડતી હોય કે આપણે ખ્યાલ ના આવતો અંગ્રેજી ગુજરાતી ગમે તે ભાષા, તો આ રીતે આપણે ગૂગલ ટ્રાન્સલેટ કરી શકીએ છીએ અને આપણે જાણી શકીએ છીએ અને એને આપણી ભાષામાં સમજી શકીએ છીએ. એટલે ખૂબ જ મહત્ત્વનું ફીચર છે. તો આ ફીચરનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે બીજા ફીચર્સની વાત કરીએ. તો મિત્રો, બીજું ફીચર્સ પણ ખૂબ જ મહત્ત્વનું છે. ધારો કે આપણે ગમે તે ધારો કે આ આપણે આને ગુજરાતીમાં આપણે કોપી કરવું છે, લખાણ લખવું છે, તો આને કંઈ નહીં, તો ક્લિક કરો, આપણું ટ્રાન્સલેટ થયું છે. અને હવે આપણે એને આ જે લખાણ આપણે કંઈ લખવાની જરૂર નથી, આને કોપી કરી લો, સિલેક્ટ કરી લો બધું. તો આપણે સિલેક્ટ કરી લઈએ લખાણ. આપણે બધું લખાણ સિલેક્ટ કરી લીધું છે અને આપણે એને કરી લઈએ છીએ કોપી. હવે આપણે ત્યાં લખવાની કોઈ જરૂર નથી. આપણે વોટ્સઅપ ખોલ્યું અને આપણે વોટ્સઅપમાં એને શેર કરી દઈએ, તો આપણું લખાણ બધું જ આપણે કંઈ લખવાની જરૂર નથી, બધું જ લખાણ આપણું કોપી થઈ ગયું અને મસ્ત મજાનું આપણું લખાણ આવ્યું છે. એટલે કોઈ લખવાની જરૂર પણ નથી. જે પણ ફોટો હોય એનું આપણે લખાણ લખવાની જરૂર નથી, એ કોપી થઈ જાય છે. ખૂબ જ મહત્ત્વનું બીજું ફીચર્સ છે. હવે આપણે ત્રીજા ફીચર્સની વાત કરીએ. તો મિત્રો, આપણે ત્રીજા ફીચર્સના મહત્ત્વની વાત કરીએ કે આપણને કોઈ પણ વસ્તુનો ખ્યાલ નથી કે આ વસ્તુ કયું છે, એમાં એની ગમે તે વસ્તુ આવી શકે. તો આપણને વસ્તુનો ખ્યાલ આવે. ધારો કે મેં અહીંયા લઉં છું એક માચિસ, આપણને ખ્યાલ નથી કે માચિસ શું છે, તો આપણે એનો ખાલી ફોટો જ ક્લિક કરવાનો છે. ફોટો આપણે ક્લિક કર્યો છે અને આપણને બતાવી દેશે કે એ વસ્તુ શું છે અને કઈ વસ્તુ છે, બધું આપણને સર્ચિંગમાં બતાવી દેશે. આપણે સર્ચિંગમાં જોઈએ તો બતાવી દીધું છે કે આ કાનૂનો માચિસ છે, એ માચિસ શું છે એ બતાવી દો. ગમે તે વસ્તુ, આ તો ઉદાહરણ લીધું મિત્રો મેં કે માચિસનું ઉદાહરણ લઈશું. તમે એનીથી ગમે તે વસ્તુ લો, ફૂલ છોડ લો, ગમે તે વૃક્ષનું ગમે તે ફોટો લો, ખાલી પાનનો ફોટો લો, તો તમને બતાવી દેશે કે આ વસ્તુ છે. આપણે ના જાણતા હોય તો જાણી શકીએ છીએ. આ ખૂબ જ મહત્ત્વના ફીચર્સ છે. તો તમે આ ફીચર્સનો ઉપયોગ કરી શકો છો. અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, વધુ શેર કરો, તો અમને આવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે. તો નવા વિડીયો મળીશું. થેન્ક યુ.